નમસ્કાર મિત્રો, ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર આજના મુખ્ય 5 ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, સૌપ્રથમ સમાચાર છે જન્મ અને મરણ પત્રમાં નવો ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારબાદ અમૂલ દૂધના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદના સમાચાર ખેડૂતોને 10,000નો હપ્તો। ત્યારબાદ ઠંડીનો રાઉન્ડ હજી બાકી છે। ત્યારબાદ ગુજરાત બજેટ 2025। આ સંપૂર્ણ સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જન્મ અને મરણ નોંધણીનું પ્રમાણપત્રમાં અટક અંતમાં લખવાનું જણાવ્યું છે। સમગ્ર ગુજરાતમાં જન્મ અને મરણ નોંધણી નામના એક સરખી પેટર્ન જળવાઈ રહે તે માટે હવે જન્મ અને મરણના દાખલામાં અટક છેલ્લે લખવાની રહેશે। આ અંગે પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો છે। જન્મના પ્રમાણપત્રમાં ફર્સ્ટ પોતાના બાળકનું નામ, બીજી લીટીમાં જે વચ્ચે છે તે પિતાનું નામ અને છેલ્લે અટક લખવાની રહેશે। ત્યારબાદ અમૂલ દૂધમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। અમૂલ ડેરીના દૂધના 3 પ્રોડક્ટમાં ઘટાડો જોવા મળ્યો છે। અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ ₹1નો જે લીટરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। અમૂલ ગોલ્ડની કિંમત ₹66 હતી, જે હવે ₹1 ઘટીને ₹65 કરવામાં આવી છે। જ્યારે અમૂલ ટી સ્પેશિયલના દૂધમાં 1 લીટરના પાઉચનો દર ₹62 હતો, જે હવે ₹61 થઈ ગયો છે। અમૂલ તાજા દૂધનું જે રેટ છે ₹54 પ્રતિ લીટરનો હતો, જે હવે ઘટીને ₹53 કરવામાં આવ્યો છે। ત્યારબાદના સમાચાર કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરી 2025 રોજ રજૂ થનારા બજેટમાં દેશના ખેડૂતોને ઘણી આશાઓ છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળવાનો જે વાર્ષિક 6,000નો હપ્તો વધારીને ₹10,000 થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે। આ બજેટમાં મોદી સરકાર રાજ્યના ત્રીજા કાર્યક્રમનું પ્રથમ પૂર્ણ બજેટ થશે। સરકાર દ્વારા આ રકમ ₹10,000 કરવા પર વિચારણા થઈ રહી છે, પરંતુ હજી સુધી કોઈ પણ જાતનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી। ત્યારબાદના સમાચાર પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ઉત્તરના પવનો થવાના કારણે આજથી ફરી ઠંડીના રાઉન્ડ ચાલુ થશે। સૌથી વધુ ઠંડી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં જોવા મળશે। આ વિસ્તારોનું તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે, જ્યારે 7થી લઈને 9 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે, એટલે કે એક પ્રકારની તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે। જો કે આ ઉપરાંત કોલ્ડ વેવ નહીં હોય। 27 જાન્યુઆરી સુધી આવો માહોલ જોવા મળવાનો છે। ત્યારબાદ ગુજરાત બજેટની આતુરતાથી લોકો રાહ જોઈને બેઠા છે, ત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર 12 ફેબ્રુઆરી 2000 રોજ શરૂ થશે અને 20 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરાશે। 19 ફેબ્રુઆરી બપોરના 12 કલાકે સત્રની શરૂઆત થશે અને 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી છે કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે। આ વખતે બજેટમાં સરકાર જનતાને કોઈ રાહત આપે તેના પર સૌની નજર ટકેલી છે। તો મિત્રો, આ હતા આજના મુખ્ય 5 ખેડૂત સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું આ વિડીયો સાથે। ત્યાં સુધી જય જવાન, જય કિસાન।